Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. આજે આપણે ક્લાસ 12 યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની એક્સરસાઇઝમાં કોમ્પ્રિહેન્શન જોઈશું. C.1.1 અંડરલાઇન 5 સેન્ટેન્સીસ દેટ ક્રિએટ વોલ્ટ્સ કેરેક્ટર. કે કોઈ પણ 5 સેન્ટેન્સીસને અંડરલાઇન કરો કે જે વોલ્ટનું કેરેક્ટર, એનું ચારિત્ર અથવા વોલ્ટનું કેવા હતા એ અહીં આપણે રજૂ કરતું હોય. હવે લુક સ્ટુડન્ટ્સ, બધા માટે એ 5 સેન્ટેન્સ સરખા જ હોય એવું જરૂરી નથી. દરેક માટે અલગ અલગ સેન્ટેન્સીસ હોઈ શકે. તો જોઈએ, His influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. તો મતલબ અહીંયા એની ક્રિએટિવિટી દર્શાવે છે કે વોલ્ટ કેવા હતા, એમની ક્રિએટિવિટી કેવી હતી. બીજું સેન્ટેન્સ જોઈએ તો આપણને લેસનમાંથી મળશે કે he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. Next જોઈએ, to the millions of people who watch his TV shows, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. And to the bankers who finance us, I am sure he seemed like a wild man hell-bent to bankruptcy. ત્યારબાદ જોઈએ કે to me he was my amazing kid brother full of impractical dreams that he made come true. બીજા સેન્ટેન્સીસ જોઈએ જે આપણને વોલ્ટની ક્રિએટિવિટી દર્શાવતા હોય તો એ છે the first money he ever made was a nickel for a sketch of neighbor's house. જો આપણને અલગ લાગતા હોય તો ત્યાં આપણે અંડરલાઇન કરવાનું છે. We are going to start a new series, he enthused. It's about we are going to start a new series and it's about mouse, and this time we will own the mouse. તો એ પણ એના માટે કંઈક અલગ દર્શાવે છે. ત્યારબાદ Walt, like many people who work to create humor, Walt took it very seriously. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. તો હવે ઘણા બધા સેન્ટેન્સીસ છે જે વોલ્ટની ક્રિએટિવિટી આપણને દર્શાવતા હોય છે. તો આપણે એવા સેન્ટેન્સીસને ફાઇન્ડ કરીશું અને તેને અંડરલાઇન કરીશું. Now see 1.2, make a list of adjectives used for Walt and classify them. નાવ એડજેક્ટિવ એટલે કે વિશેષણ, કે વોલ્ટની જે વિશેષતા દર્શાવવા માટે જે લેસનમાં વિશેષણનો ઉપયોગ થયા છે એને આપણે અહીં લખીશું અને ક્લાસિફાય એટલે કે વર્ગીકૃત કરીશું. ક્રિએટિવ એટલે કે રચનાત્મક. સાયકોલોજીકલ મતલબ માનસિક રીતે એ વ્યક્તિ કેવો છે, મીન્સ મેન્ટલી એના ઇમેજિનેશન કેવી છે. વર્ક ઓરિએન્ટેડ કાર્ય મીન્સ વર્કાહોલિક જે હંમેશા કામમાં વ્યસ્ત રહેતો હોય તેવી. એમ્બિશિયસ મહત્વાકાંક્ષા. આર્ટિસ્ટિક એ તેમની રચના. અધર્સ એટલે બીજા પાસાઓ. જો લેસનમાંથી આપણે પહેલાં તો ફાઇન્ડ કરવાનું છે તો ક્રિએટિવ. હવે ક્રિએટિવિટીમાં જોઈએ તો એક મેઇન પાસું હતું એની ઇમેજિનેશન હતું. તમારે સ્પેલ તમને લેસનમાંથી જ મળી જશે અને ઘણી બધી સ્પેલ તમને ગ્લોસરીમાંથી મળી જશે. તો ઇમેજિનેશન એટલે કે ઇમેજિનેશન કેવું હતું, જબરજસ્ત હતું. ઇમેજિનેશનની સ્પેલિંગ છે IMAGINATION. ત્યારબાદ છે યુનિક. હવે આ વર્ડ તમારે અંદર લેસનમાંથી શોધી લેવા અથવા ડાયરેક્ટ અહીં લખી લેવા. ત્યારબાદ છે એ કેવો હતો તો વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. તો અહીંયા શું આવશે, કોમ્પ્લેક્સ. ત્યારબાદ ડિટરમાઇન એટલે કે દ્રઢ નિશ્ચય, કે જે નિશ્ચય કરતો હતો એને પૂરો કરતો હતો. ત્યારબાદ આવશે હેલબેન્ટ. જો અહીં તમને વર્ડ મળે છે, હું ટ્રાય કરીશ પેલા વર્ડ હેલબેન્ટ. ત્યારબાદ સ્ટબન. સ્ટબન એટલે જિદ્દી. વર્ડ લેસનને તમે આરામથી રીડ કરશો તો યુ વિલ ગેટ ધી આન્સર. વર્ક ઓરિએન્ટેડમાં જોઈએ તો કેવો હતો, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતુ હતો. એમ્બિશિયસ શું હતો તો ડ્રીમી હતો, સ્વપ્ન જોતો હતો અને એ સ્વપ્નને પૂરા કરવાની પણ પૂરેપૂરું પ્રયત્ન કરતો હતો.
ડ્રીમ્સ, ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. ત્યારબાદ આર્ટિસ્ટિક, તો એક એની કલાની દૃષ્ટિએ કેવો હતો? તો જીનિયસ હતો. હી વોઝ અ જીનિયસ. ત્યારબાદ ક્રિએટિવ, ઇમેજિનેટિવ, ઘણી બધી વસ્તુ એના માટે આપણે યુઝ કરી શકીએ. અને અધર્સમાં જોઈએ તો કેવો હતો? વોર્મ પર્સનાલિટી, જો વોર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી. અને કેવો હતો? સિમ્પલ માણસ હતો. વોલ્ટ રિમેન અ સિમ્પલેસ્ટ મેન. કેવો માણસ હતો? સિમ્પલેસ્ટ. તો આ બધા શબ્દો શું દર્શાવે છે? એની કેરેક્ટરિસ્ટિક દર્શાવે છે. નાવ C1.3, C1.3માં જોઈએ તો રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, રાઇટ નો ઇફ ઇટ ઇઝ ફોલ્સ, એન્ડ ધેન રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન પાર્ટ્સ. કે જો સેન્ટેન્સ સાચું હોય તો આપણે ટ્રુ લખીશું, જો સેન્ટેન્સ ખોટું હોય તો આપણે ફોલ્સ લખીશું, ફોલ્સ મતલબ નો લખીશું, અને ત્યારબાદ એ સેન્ટેન્સને કરેક્ટ કરીશું, એ પણ કોઈ પણ જાતના અંડરલાઇન પાર્ટ્સમાં ચેન્જ કર્યા વિના. ઓકે, સો example, Walt was a warm and heartless personality who brought fun into the homes of millions of people. Warm and heartless personality. હવે એની પર્સનાલિટી વોર્મ એન્ડ હાર્ટલેસ હતી કે કેવી હતી? વોર્મ એન્ડ કાઇન્ડલી. હવે અંડરલાઇન વર્ડ કયો છે? વોર્મ. તો વોર્મ વર્ડને આપણે ચેન્જ કરી શકીશું નહીં. તો આપણે કયા વર્ડને ચેન્જ કરીશું? હાર્ટલેસને ચેન્જ કરીશું. અને હાર્ટલેસનું શું થયું? કાઇન્ડ. લેસનને ધ્યાનમાં રાખીને આપણે કમ્પેરિઝન કરવાની છે. Walt used to sit gloomily through the saddest cartoon, trying to focus on some way to improve it. આવું એક સેન્ટેન્સ આવે છે. હા, મને તો યાદ છે કે આવું સેન્ટેન્સ આવે છે. અને એ છે સેન્ટેન્સ કે Walt took it very seriously and he would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. તો અહીંયા આન્સર આવશે સેડેસ્ટ કાર્ટૂન. તો અહીંયા શું આવે? સેડેસ્ટ નથી પણ ફનીએસ્ટ. અને ફનીએસ્ટની સ્પેલિંગ તમને આપી છે અહીંયા FUNNIEST. તો આપણે ફરીથી આ સેન્ટેન્સને અહીં લખશું. સૌપ્રથમ લખશું નો, ત્યારબાદ સેન્ટેન્સને લખશું. સેન્ટેન્સમાં સેડેસ્ટની જગ્યાએ લખશું ફનીએસ્ટ. સેકન્ડ, Walt had angrily nursed the dream of new kind of amusement park for years together. હવે આ સેન્ટેન્સ તમારે શોધવું પડશે. તો Walt had quietly nursed the dream of new kind of amusement park. તો ક્વાઇટલી અહીંયા શું આપ્યું છે આપણને? એંગ્રીલી. તો એંગ્રીના બદલે શું આવશે? ક્વાઇટલી. અને અહીંયા આવશે નો. અને આપણે સેન્ટેન્સ ક્વાઇટલી લખીને ફરીથી લખીશું અને ત્યાં અંડરલાઇન કરીશું કે આપણે આ વર્ડને ચેન્જ કર્યો છે. Third, the success of Disneyland totally changed Walt and he remained a simple man. કે ડિઝનીલેન્ડની સફળતાએ વોલ્ટને સંપૂર્ણપણે બદલી નાખ્યા. તો નો. અને આન્સર આવશે ઓકે, you will get here. The success of Disneyland never change. ટોટલીના બદલે શું આવશે? નેવર. નેવર ચેન્જ વોલ્ટ એન્ડ એના બદલે આવશે yet he remained the simplest of men. ચાલો આગળ જોઈએ. Young Roy was so surprised at Walt's graphic telling of a fairy tale that he remembered all about his measles. તો એનું સેન્ટેન્સ ક્યાં શોધવાનું રહેશે? તો young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about measles. તો રિમેમ્બરની જગ્યાએ શું આવશે? forgot. અને સેન્ટેન્સ પાછું લખીશું આપણે forgotનો ઉપયોગ કરીને અને બોક્સમાં આવશે નો. નેક્સ્ટ વન જોઈએ ફિફ્થમાં. તો ફિફ્થમાં આપણને આપ્યું છે millions of people flock to see the unique creation of Walt's imagination. તો આવું સેન્ટેન્સ આપણને ટેક્સ્ટમાં આવે છે.
તો યસ એવું આવે છે. આ પેરેગ્રાફમાં જોઈશું તો આપણે ન્યુઝીલેન્ડનો એક્ઝેક્ટ આઈડિયા મળશે. પ્લસ અહીંયાના પેરેગ્રાફમાં જોઈએ ત્યાં પણ આપણને આવે છે કે મિલિયન્સ ઓફ પીપલ એના ન્યુઝીલેન્ડની મુલાકાત માટે જાય છે. તો અહીંયા આવશે સેન્ટેન્સમાં યસ અથવા ટ્રુ. After becoming successful in business, Walt borrowed several millions dollars for the development of California University of Art. તો સાચું છે કે બિઝનેસમાં સફળતા મળ્યા પછી એ બોરો એટલે કે ઓછી ના લેવા, તો એ ઓછી ના લે છે. ચલો એનો આન્સર જોઈએ. So being solvent for the first time since he started his business gave Walt a chance to develop other ideas, and this included the development of mineral kind, California Institute of Art, for which he donated the land. તો અહીંયા કીધું છે ડોનેટ અને અહીંયા આપણને કીધું છે બોરો. તો કયું આવશે હવે અહીંયા આવશે નો અને અહીંયા લખશું આપણે ડોનેટેડ અને સેન્ટેન્સને ફરીથી લખીશું કે આફ્ટર બિકમિંગ સક્સેસફુલ ઇન બિઝનેસ Walt donated એટલે કે દાન કરવું several millions dollars for the development of California University of Art. 7th, Walt studied cartooning in Paris and then started a little animated cartoon company in Kansas City. So yes or no? तो no કે આન્સર આવશે Walt started cartooning in Chicago. પેરિસના બદલે શું આવે? જો અહીંયા છે તમારો આન્સર કે he studied cartooning in Chicago. તો અહીંયા આવશે નો અને ફરીથી આપણે Chicago લખીને સેન્ટેન્સ ફરીથી લખીશું. 8th one, Walt was only 15 years old when he decided to try his luck in Hollywood. તો આન્સર આવશે નો. રીઝન છે કે Walt just 21 decided to try his luck in Hollywood. તો આન્સર આવે 15 નહીં પણ શું આવે 21. નેક્સ્ટ, the Alice cartoons were not very successful, so Walt started a new series called Oswald the Rabbit. તો આવશે yes या no? તો ચલો આપણે જોઈ લઈએ અહીંયા. ઓકે, Walt started cartoon series called Alice in Cartoonland. It was tough going. Walt did all animation and I cranked the old-fashioned camera. The Alice cartoon didn't make much a splash, so Walt started a new series called Oswald the Rabbit. So the answer I would say yes. 10th, even on the previous night of his death, Walt was full of plans for the future. तो आंसर विल बी यस. કેમ કે અહીંયા એન્ડમાં આવે છે કે I visited him in the hospital the last night before he died. Although desperately ill, he was full of plans for the future as had been all his life. Now see 1.4. In C1.4 complete the sentences. અહીંયા આપણને હાફ સેન્ટેન્સ આપ્યું છે, હાફ સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનું રહેશે. Walt is famous in the world for, કે વોલ્ટ દુનિયામાં શા માટે પ્રખ્યાત હતો? તો શાના માટે હતો? તો વોલ્ટ ઇઝ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર હિઝ ક્રિએશન ઓફ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ. કે હિઝ ક્રિએશન ઓફ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ. અગેન કે વોલ્ટ ઇઝ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર હિઝ ક્રિએશન ઓફ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ. ટુ કીપ ધ રેસ્ટ ઓફ ધેમ બિઝી ફોર મેની યર્સ, વોલ્ટ કે એમને વર્ષો સુધી વ્યસ્ત રાખવા માટે વોલ્ટે શું કર્યું હતું? એમને લેસનના સ્ટાર્ટિંગમાં જ આવે છે. તો વોલ્ટ હેઝ લેફ્ટ મેની પ્રોજેક્ટ ઇન પ્રોસેસ ઇવન આફ્ટર હિઝ ડેથ. મળે છે અહીંયા આગળ. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન ધ પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ busy for many years. Walt had impractical dreams, but with his hard work and determination, he made them come true. So he was amazing kid brother, full of impractical dreams, but he made come
true all his dreams. Next, an old-fashioned train was one of the first attraction at Disneyland because reason શું હતું કે ડિઝનીલેન્ડમાં જે ઓલ્ડ ફેશન કાર ટ્રેન હતી એ તેનું એટ્રેક્શન હતું. રીઝન હતું કે વોલ્ટ had a great love towards train. Walt earned his first money by dash. The Walt earned એટલે કમાવું his first money by making a sketch of neighbor's house. તમને જે ડાયરેક્ટ આન્સર મળે છે તે હું બતાવી જ દઉં છું. Making a sketch of neighbor's house. Next one, Edward was wide-eyed. Edward was wide-eyed because Walt's style of graphic telling of the fairy tale was amazing. Edward was disappointed because he didn't find movie as much interesting as Walt describing to him. Okay. Every kid isn't fortunate enough to have a bike of his own because so Walt made some correction in the speech of the story man. That's it. Everyone is not lucky enough to have that bicycle of his own. Actually bike nahi ave, bicycle avche. 1.5, find the sentences from the text with similar meaning. Walt was the central figure for all the creation of the company. હવે આના જેવું જ મિનિંગ ધરાવતું સેન્ટેન્સ આપણે ટેક્સ્ટમાં ક્યાં મળે છે કે વોલ્ટ વોઝ ધ સેન્ટ્રલ ફિગર ફોર ક્રિએશન ઓફ ધ કંપની. કંપનીમાં જે કોઈ ક્રિએશનના કામ થતા એમાં વોલ્ટ મેઇન ડિસિઝન લેતો હતો. કેવી રીતે કહી શકીએ? તો આપણને અહીંયા એનો આન્સર મળશે. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. Sorry. Next, to keep Disneyland is the example of his firm decision. So, the story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. જો સ્ટુડન્ટ્સ આપણને એક્ઝેક્ટ સેન્ટેન્સ નહીં મળે એના જેવું મિનિંગ ધરાવતું સેન્ટેન્સ આપણે ટેક્સ્ટમાંથી શોધવાનું થશે. For a longer period of time, he didn't share his idea of amusement park with anybody. So, no answer આવશે. For years, Walt had quietly nursed the dream of new kind of amusement park. Next one, it should be unique. So it should be unique. तो આપણને આન્સર મળશે A 250 million people saw a Disney movie in 1968, watched TV shows, nearly magazine. Okay. And almost 10 million visited Disneyland. So it will be our answer. Next, Walt entertained himself with Disneyland, enjoyed their Disneyland as strangers did. So here આવશે Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park staring as happy as any tourist. And last one, everyone has an inborn childlike playfulness, ability to rejoice in little things and power of imagination. So this is the end of your lesson. જોવા મળશે that precious, ageless something in every human being which make us play with the children's toys and laugh at silly things and sing in the bathtub and dream. તો આપણે આ બધા સેન્ટેન્સીસને ટેક્સ્ટ બુકમાં જ અંડરલાઇન કરીશું ને ત્યાં લખી દઈશું C1.5 1 2 3 નંબર આવતા હોય એટલે જાઓ.
Next one is 1.6. Write one sentence to show significance of this in Walt's life. Significance એટલે મહત્વ. તો આ જે અહીંયા આપણને વર્ડ્સ આપેલા છે કે એ શબ્દો છે, એ વસ્તુ છે, એની વોલ્ટના જીવનમાં શું મહત્વ હતું એના માટે આપણે એક સેન્ટેન્સ લખવાનું છે. ફર્સ્ટ વર્ડ છે ટ્રેન્સ. તો ટ્રેન્સ માટે શું આવશે? ચલો ટ્રેન શોધો. ટ્રેન ક્યાં હતું? ટ્રેન વિશે કોઈ ડિસ્ક્રિપ્શન હતું લેસનમાં? તો આપણે શોધીશું. ઓલ્ડ ફેશન ટ્રેન એવું કંઈક આવ્યું હતું. ઓકે શોધો. હું પણ શોધી રહી છું, તમે પણ શોધો. An old-fashioned train was the first attraction of Disneyland. Okay. Now next. The next word is Alice in Cartoonland. So Alice in Cartoonland માટે આપણે જોઈશું. તો it was, તો Alice in Cartoonland એટલે यानी कि it was the first cartoon series made by Walt. थर्ड वर्ड છે माउस. तो माउस है मिक्की as Walt used to stay and started it all. यानी कि मिक्की माउस was the famous cartoon of Walt Disney. नेक्स्ट છે વર્ડ ઇમેજિનેશન. તો ઇમેજિનેશનમાં આવશે he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. Next is shortage of finance. तो shortage of finance में જોઈશું એને પ્રોબ્લેમ થાય છે, ન્યુયોર્કમાં જાય છે અત્યારે. તો shortage of finance never stopped Walt Disney to create something new. અને લાસ્ટ વન છે બાઇસિકલ. તો બાઇસિકલ માટે આવશે આ પેરેગ્રાફમાંથી આપણે આન્સર શોધીશું. તો આન્સર આપણને કંઈક આવો મળશે કે વોલ્ટ ચેન્જ ધ વર્ડ બાઇસિકલ, યોર બાઇસિકલ ફ્રોમ ધ સ્ટોરી because he believed that no one is lucky enough to have bicycle of his own. તો એના આન્સર આપણે અહીં લખીશું. નેક્સ્ટ છે 1.7. In 1.7 tick mark the sentence or phrases nearest in meaning. First, I half expect to encounter that gangly country boy figure head bound in thought about some new project. તો અહીં જે નિયરેસ્ટ મિનિંગ છે તેને આપણે ટીક કરવાનો છે કે અહીંયા લેસનની શરૂઆતમાં લેખકે કીધું હતું વોલ્ટ ડિઝનીના ભાઈએ કે મારે પેલા ગામડિયા જેવા છોકરાને મળવું છે. તો એનો મતલબ અહીંયા ત્રણમાંથી આન્સર શું હોઈ શકે? નરેટર મિસીસ હિમ, ધ નરેટર પ્રેઝ હિમ, ધ નરેટર ટોક્સ અબાઉટ વોલ્ટ हैबिट. तो यहाँ શું આવશે? નરેટર મિસિસ હિમ यानी कि નરેટર यानी कि વોલ્ટ ડિઝનીના ભાઈ વોલ્ટને યાદ કરે છે. He was a genius who had an uncanny ability to add an extra fillip of imagination to any story or idea. So he could twist any story. Though his art, he would add in beauty to any story, or he was an imaginative writer. तो आंसर આવશે through his art he would add in beauty to any story. Third, Walt was a complex man. तो आंसर શું આવશે? He was not easy to understand. He had different thoughts that he could not express. Different people understood him in different ways. Answer will be C. Fourth, it didn't seem as exciting as when Uncle Walt told it. The Walt presented the story better than the movie could. The movie seemed better than the story told by Uncle orally, and the Walt could not make the story as he wished. The answer will be A.
whatever it is I have got, don't get it. He didn't want anyone to succeed as much as he did. કે જેટલો સફળ થયો એટલો સફળ કોઈ લોકો થાય એવું નથી ઈચ્છતો. He didn't want anyone to suffer from the same disease. એ નથી ઈચ્છતો કે બીજા લોકો પણ આવા જ પ્રકારના ડિઝીઝ રોગથી પીડાય. અને he suggested others not to enter into his profession. એ લોકોને સલાહ આપી કે ભાઈ મારા જે હું કામ કરું છું એ વ્યવસાયમાં આવશો નહીં. તો આન્સર આવશે બી. He didn't want anybody to suffer from the same disease. The rest is a history. કે બાકીનો તો ઇતિહાસ છે, હવે સૌને ખબર જ છે. The world knows what happened then onwards. It will be answer. Now in 1.8, give arguments to prove the statements. કે આ સ્ટેટમેન્ટને સાબિત કરવા માટે તમારે આર્ગ્યુમેન્ટ રજૂ કરવાની છે. ફક્ત આપણે એનું એક હાઇલાઇટ જોઈ લઈએ. આપણે એનું નોટબુકમાં સ્કૂલ સ્ટુડન્ટ્સ લખવાનું નથી. ફર્સ્ટ, ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિમ. કે અંતિમ નિર્ણય તો કોઈ પણ જાતના પ્રશ્ન વિના એમના દ્વારા જ લેવામાં આવતું હતું. તો આમાં શું કહેવા માંગે છે કે ભલે વોલ્ટ લોકોનું ઓપિનિયન લેતા હતા, પરંતુ ફાઇનલ ડિસિઝન એ જાતે જ પોતે વિચારીને લેતા હતા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કે વોલ્ટ એક જટિલ માણસ હતા. રીઝન છે કે વોલ્ટને અલગ અલગ લોકો અલગ અલગ રીતે જોઈએ છે. લોકો માટે એક મનોરંજન પૂરું પાડનાર હતા. વોલ્ટ ડિઝનીના ભાઈ માટે એક મસ્ત જિંદાદિલ માણસ હતા. અને બેંકવાલા માટે એ દેવાળું ફૂંકનાર માણસ હતા. સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. કે સફળતા વોલ્ટને બદલી શકી નહીં. મતલબ કે જ્યારે મિકી માઉસ સક્સેસ જાય છે, ડિઝનીલેન્ડ ફેમસ થઈ જાય છે, છતાં પણ વોલ્ટ જ્યારે પાર્ટી કરવાના હોય ત્યારે નાની એમથી રેસ્ટોરન્ટમાં જઈને એક બર્ગર અને મરચુંથી એમની પાર્ટી થતી. એટલે કે સફળતા એમને અભિમાની બનાવતી નથી. ફોર્થ વન, વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. કે વોલ્ટ ડિઝનીની ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર, પ્રભાવ ક્યારે પણ ખતમ અથવા પૂર્ણ થશે નહીં. કારણ કે આજે પણ ડિઝનીલેન્ડ અસ્તિત્વ ધરાવે છે. આજે પણ લાખ